તો મિત્રો સર્વેને જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય મારવાડી મેરડી। અને મિત્રો આજે આપણે કેવા સાનિજાની માલકોર આવ્યા છીએ, જેને જગતની માલકોર આજે કળયુગની અંદર એમ કહેવાય કે ડંકો વગાડ્યો છે। મિત્રો જેના એમ કહેવાય કે વિડીયો આજે હરેક મોબાઈલની અંદર જે વાગી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે, એવી માળવાળી મેરડીના એમ કહેવાય કે આજે લાઈવ દર્શન કરવા આવ્યા છીએ અને એના ઇતિહાસની વાતો કરવી છે, એના પરચાની વાતો કરવી છે। મિત્રો આજે એવી સતુભાની જમદર જોરાડી મારી મેરડીની આજે ઇતિહાસની વાતો કરવી છે મિત્રો। તો વિડીયોની અંદર આમનામ બન્યા રહેજો। અને વાલા તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બને ત્યાં સુધી આ વિડીયોને આગળ ગ્રુપમાં મિત્રોને શેર કરજો મિત્રો હો। અને મિત્રો આ જોગમાયા મેરડીનું સાનિધ્ય એમ કહેવાય કે ચૂડા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર છે અને કોરડા ગામમાં એમ કહેવાય કે વાડીની માલકો જોગમાયા બેઠી છે મિત્રો હો। અને આ વિડીયો આપણે એમ કહેવાય કે મધરાતે ઉતારેલો છે મિત્રો, એટલે કદાચ વિડીયોની અંદર થોડું ક્લિયર ઓછું દેખાશે તમને, પણ એ રાતના એમ કહેવાય કે 2:30 વાગ્યાનું આપણે આ શૂટિંગ કરેલું છે, વિડીયો રેકોર્ડિંગ કરેલો છે। પણ મિત્રો એમ કહેવાય કે આજે એ જોગમાયાના સાનિધ્યની માલકોર આવી અને પૂરી એમ કહેવાય કે સત્ય ઘટનાની આપણે તમને વાત કરવાના છીએ। જે સાચી છે ઘટના છે, જોગમાયાને એમ કહેવાય કે બનેલા ઇતિહાસો છે, એના વિશે તમને જણાવવું છે મિત્રો। પણ સાહેબ એમ કહેવાય કે કોઈ ના કરે એવું મારી મેરડી કરે, અને કદાચ જીવનની અંદર કોઈ ના આપે એવું મારી મેરડી આપે વાલા હો। એવી મારી માળવાળી મેરડી જેને કહેવાય જગતની માલકોર, જેના લંકા વાગી રહ્યા છે આજે, જેને સતુ ભુવાની મેરડી તરીકે આજે જગત ઓળખે છે મિત્રો હો। અને મિત્રો કદાચ તમને ગમે એવું સંકટ હોય અને કદાચ સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો એકવાર મારી માળવાળી મેરડીની મુલાકાત લેજો વાલા સાહેબ। એમ કહેવાય કે આના ઇતિહાસો એવા છે કે કદાચ ડોક્ટરે ના પાડ્યું હોય અને ડોક્ટર છૂટી પડ્યા હોય, પણ મારી મારવાળી મેરડી એમ કહેવાય કે સતુબાની મેરડી એકવાર બોલે એટલે એના ઘરે એમ કહેવાય કે પારણું બંધાય ભલામણા હો। એવી જોગમાયા છે આ, જેને ડોક્ટરને એમ કહેવાય કે રિપોર્ટો ખોટા પાડ્યા છે, જેને ડોક્ટરને એમ કહેવાય કે બોલેલું જેને ખોટું પાડ્યું છે, ઈ સતુભાની મેરડી, ઈ મારવાળી મારી મેરડી જોગમાયા હો। મિત્રો કદાચ જગતની માલકો વા ફરે વાદળ ફરે, પણ મારી જોગમાયા એમ કહેવાય કે માળવાળી મેરડીના વેણ ફરે નહીં ભલામણા કોઈ દિવસો। એનો પરચો તમારે જોવો હોય, જે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, તો પહેલો પરચો એવો છે એનો, એવા તો અનેક એને પરચા પૂર્યા છે, પણ જે પરચો આપણને અહીંયા જોવા મળ્યો છે એ પરચો તમારી સામે રાખી રહ્યા છીએ આજે। જે ગામ નડિયાદ આજે એમ કહેવાય કે હાલની ઓલીમાં જે રહી રહ્યા છે, ગામ નડિયાદ અને હાલ ઓસ્ટ્રેલિયા રહે છે એ મહેક વિમલભાઈ પટેલ, એમના ઘરે જોગમાયા મેરડી એમ કહેવાય કે પરચો પૂર્યો છે ભાઈ અનમોલ, જેને એમ કહેવાય કે સંતાન પ્રાપ્તિ નથી, પણ જ્યારે જોગમાયા મેરડીના સાનિધ્યની માલકોર આવે છે અને એ ભગવતી જ્યારે વેણ બોલે છે ભાઈ કે જા તારા ઘરે સંતાન પ્રાપ્તિ થશે, પણ મારી મેરડીનું વેણ છે કે જે દાડે મારા ભુવાનો જન્મદિવસ આવે એ દિવસે કદાચ તારા ઘરે એમ કહેવાય કે એક પુત્ર નહીં પણ કદાચ 3 પુત્ર થાય, એમ કહેવાય કે 3 દીકરાનો જન્મ થાય, અને એની તારીખ એનો ટાઈમ હું મેરડી આપું એ તારીખે થાય તો જ મારી મેરડીને આપેલા હો। આવો અનમોલ પરચો પૂર્યો છે અને મારી સતુભાની મેરડી મિત્રો બોલે છે કે તારીખ 7મો મહિનો 2025 અને સાંજે એમ કહેવાય કે 7:33 જો કદાચ દીકરાના જન્મ થાય તો માનજો કે મારવાળી મેરડીનો વેણ હતો હો મિત્રો। આવી જોગમાયા મેરડી બોલે છે। અને તમે જે આ વિડીયોની માલિકો જોઈ રહ્યા છો એ જોગમાયા મેરડીનું વેણ પૂરું કર્યું, એ સતુભાની એ મેરડીએ વેણ પૂરું કર્યું છે મિત્રો હો। એવો અનોખો પરચો પૂર્યો છે જોગમાયાએ મિત્રો। કદાચ ઉકળતા તાવાની માલિકો હાથ નાખીને જોઈ જોગમાયા મેરડી એમ કહેવાય કે ઉના તેલને પી જતી હોય, ઈ મારી સતુભાની મેરડી છે મિત્રો। ઈ મારી જોગમાયા એમ કહેવાય કે જહલા દેવી પૂજકની મેરડી છે ભાઈ।
આવા તો અનેક પરચા પૂર્યા છે અને દૂર દૂરથી દુખિયારા આવે છે. અને મારી જોગમાયા મેરડી ભલામણા એમ કહેવાય કે દીકરીઓને તો આજ પણ કન્યાદાનના એમ કહેવાય કે રૂપિયા આપે છે. એવી મારી સતુભાની મેરડીના નેજા આબે અડી રહ્યા છે વાલા હો. કદાચ તમે વિડીયોની માલિકો જોયું હશે કે દીકરીઓને 11 લાખ એવા કન્યાદાનમાં રૂપિયા આપ્યા છે જોગમાયા મેરડીએ. કારણ કે આ તો નોધારાનો આધાર બની જાય એવી ગરીબની દીકરી હોય, કદાચ પિયરમાં ભાઈ ના હોય તો એનો ભાઈ બની અને એના મામેરા ભરે હો ભલામણા. જેને જગતની માલકોર એક અલગ રસ્તો બનાવી અને અલગ પરચા પૂર્યા છે એવી મારી મારવારી મેરડી એ સતુભાની જોગમાયા જગદંબા અહીં બેઠી છે ભાઈ. એ ભલામણા તો કળયુગનું દેવ છે. મારે 9 લાખ લોબડિયાના એમ કહેવાય કે સાનિધ્યની માલકોર તમે જાઓ અને તમારા એમ કહેવાય કે ચહેરા સામું જોઈ અને મારી મેરડી તમારું દુઃખને વાંચે બાબા હો. આવી મારી મારવારી મેરડી છે ભાઈ. ઈ ચુડા તાલુકાનું એવું નાનકડું એમ કહેવાય કે કોરડા ગામ છે અને કોરડા ગામને વાડીઓની માલકોર એ જોગમાયાનું સાનિધ્ય આવેલું છે મિત્રો. જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો વિડીયોની માલકોર. અને જોગમાયા મેરડી એક એવો પરચો અલગ પૂર્યો છે. એ પરચો પણ એમ કહેવાય કે કદાચ અશક્ય અને શક્ય બનાવે તો મારી મારવારી મેરડી બનાવે, મારી સતુભાની મેરડી બનાવે. ભલામણા કાળા કંડિયાની નાગણ કહેવાય. એ જોગમાયાએ પરચો પૂર્યો છે મિત્રો. અને એ પરચો આવો છે કે ગામ સાવરકુંડલા અજયભાઈ રામકુભાઈ ગોવાળિયાને એમ કહેવાય કે સંતાન પ્રાપ્તિ છે નહીં અને જેને ડોક્ટરે ના પાડી દીધી છે કે તમારા ઘરે આજીવન કદાચ સંતાન પ્રાપ્તિ થશે નહીં, કોઈ બાળકનો જન્મ થશે નહીં, આવું ડોક્ટર બોલ્યા છે. પણ મારી સતુભાની મેરડી એમ કહેવાય કે માથે હાથ મૂકીને જ્યારે કીધું છે કે ભલામણા કદાચ ડોક્ટર કભી એવું બોલ્યા હોય પણ મારી મેરડીના સાનિધ્યની માલકોર આવ્યા હોય અને હું મેરડી જ્યારે બોલું એટલે પૂરું કરી દઉં ભલામણા. અને મેરડીએ પૂરું કર્યું વાલા હો. અને મેરડી બોલે છે સતુભાની કે ભલામણા ડોક્ટર એક બાળકની ના પાડે છે પણ હું એમ કહેવાય કે માળવારી મેરડી બોલું છું. ડોક્ટરના એક બાળકની ના પાડેલી હોય અને કદાચ જડવાના 2 દીકરા આવે તો માનજો કે હું માળવારી મેરડી બોલી છું. હું સતુભાની જોગમાયા મેરડી બોલી છું ભલામણા. અને મિત્રો તમે વિડીયોની માલિકો જોઈ રહ્યા છો એ ડોક્ટરે જેને ના પાડેલી છે વગર કોથરીએ કદાચ દીકરા આપ્યા હોય તો 2 દીકરાના જન્મ થયા છે. અને એ મારવારી મેરડીએ વેણ પૂરું કર્યું ભલામણા. અને તારીખ 16/9/2025 એ હાલનો તાજો દાખલો છે મિત્રો. એ 2 દીકરાને એમ કહેવાય કે ડોક્ટરે ના પાડેલી, એક બાળકને ના પાડેલી અને 2 દીકરાના વગર કોથરીએ જન્મ થયા. એ મારી મારવારી મેરડી ભલામણા હો. કારણ કે અશક્ય ને શક્ય બનાવે ઈ આ ધર્મ છે. જેને ડોક્ટરે એક બાળકને ના પાડેલી કે બાળક થશે નહીં પણ જેને એમ કહેવાય કે રુદનની માલકો 2 બાળકોના જન્મ થયા ભલામણા ઈ મારી મારવારી મેરડી કરી શકે મિત્રો હો. અને ઈ વેણ બોલેલું પૂરું કરી આપ્યું એ સતુભાની જોગમાયા મેરડી જેના વિડીયો તમે દર્શન કરી રહ્યા છો મિત્રો. એવી જગદંબા એમ કહેવાય કે અહીંયા હાજર છે મિત્રો. અનેક દુખિયારા આવે છે અને સતુભાની મેરડી એમના દુઃખને ભાંગીને ભૂકા કરી નાખે મિત્રો હો. એ ભલામણા કદાચ જગત દિયે જાકરો સગાવાલા દિયે નહીં સાથ તો એકવાર મારી મારવારી મેરડીને કરજો હાથ હૃદયનો મિત્રો. સાહેબ એમ કહેવાય કે તમારો માવતર બની અને એ મધરાતે તમારું બાવડું ઝાલશે મિત્રો હો. એવી મારી સતુભાની કાળા કંડિયાની નાગણ મેરડી છે. એ જહલા દેવી પૂજકની મેરડી છે મિત્રો. જેને એમ કહેવાય કે વગડાની માલકોર એવું રજવાડું રચાયું છે જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. અને આજે તો એમ કહેવાય કે ગુજરાતના ખોણાની માલકોર નહીં પણ વિદેશની માલકોર આજે સતુભાની મેરડીના ડંકા વાગી રહ્યા છે. જેના નેજા આબે અડી રહ્યા છે વાલા સાહેબ. એમ કહેવાય કે કદાચ વિજ્ઞાન ટૂંકું પડે ત્યાં મારી મેરડીનું જ્ઞાન પોકે ભાઈ હો. આવા તે અનેક અદભુત પરચા પૂર્યા છે જોગમાયાએ. જેને વગડાની માલકો બેહણા કરી અને આજે તો એમ કહેવાય કે
એ કોરડા ગામની વાડીઓની માલકો રજવાડું રચાવ્યું ભલામણા હો. અને સતુભાના બોલેલા બોલ પાડે છે. આજ પણ દુખિયારા આવી અને જોગમાયા મેરડીના ચરણોમાં માથું નમાવે છે મિત્રો. અને મારી સતુભાની મેરડી એમ કહેવાય કે એના ભવના લેખ વાંચીને બતાવે છે ભાઈ. આવા તો અનેક આ જમદર જોરાડીના પરચા છે મિત્રો. એવી મારી સતુભાની મેરડીનું રજવાડું છે આરવી, જેના તમે વિડીયોની માલિકો મિત્રો દર્શન કરી રહ્યા છો. અને મિત્રો ખાસ અમારો વિડીયો તમને કેવો લાગ્યો, અને મિત્રો અમારો વિડીયો તમે કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો, કયા ગામથી જોઈ રહ્યા છો, ખાસ અમને કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, અને તમારા ગ્રુપ મિત્રોના નંબર હોય એમાં આગળથી શેર કરજો વાલા, જેથી કરી જગતની માલકો ખબર પડે કે આવી જોગમાં આપણા એમ કહેવાય કે ગુજરાતની ધરતી ઉપર આજ પણ બેઠી છે વાલા હો. તો સર્વેને આ નવઘર આતડિયાના જય દ્વારકાધીશ, જય મોમાય. એ મારી સતુભાની મેરડી બાપ, એ મારી મારવાડી મેરડી બાપ, તારા તો નેજા આજે આભે અડી રહ્યા છે. અને મારી સતુભાની મેરડી એટલે દુખિયાનો દરબાર કહેવાય ભલામણા હો. એ મેરડી તારા ચરણોમાં નવઘર રાતડિયાના જાજા જુવાર બાપ, લાખો લાખો વંદન, લાખો લાખો વંદન હો માં. જય હો મેરડી, જય હો.